કે કંસ તો હવે ક્રૂરતાની હદો વટાવી ગયો છે, એણે દેવકીનો કાચો ગર્ભ પડાવી નાખ્યો. હવે ગર્ભ તો પ્રસ્થાપિત થયો તો માં રોહિણીના ગર્ભમાં, એટલે આ બાજુ એવી અફવાઓ આખી નગરીમાં ફેલાય કે કંસે ક્રૂરતાની હદો વટાવી દીધી. 8મો ગર્ભ પરમાત્મા સ્વયં છે, બે એક જ છે. મને ખબર છે, હનુમાનજી કહે છે મને ખબર છે, શ્રીનાથ और जानकीनाथ एक ही है, तथापि मम सर्वस्व राम कमल लोचनम. મને ખબર છે શ્રીનાથ અને જાનકીનાથ એક જ છે, પણ છતાંય મારું સર્વસ્વ તો શ્રી રામના ચરણોમાં સમર્પિત છે. તુલસીદાસજી વૃંદાવનમાં, હવે આપણે જાણીએ છીએ તુલસીદાસજી રામચરિત માનસ લખ્યું એટલે પ્રખર રામ ભક્ત. તુલસીદાસજી એક વખત વૃંદાવનમાં કાળિયા ઠાકરના દર્શન કરવા ગયા. વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા ગયા. દર્શન કર્યા, પણ પછી તુલસીદાસજીના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યા. મુરલી લુકુટ દુરાય કે ધર્યો ધનુષ સિર હાથ. मुरली लुकुट दुराई के धर्यो मुकुट सिर हाथ. तुलसी लखी रुचि दास की कृष्ण भय रघुरात. તુલસીદાસજી ત્યાં દર્શન કરવા ગયા ને, તો દર્શન કરીને ભગવાનની મૂર્તિને, એના સ્વરૂપ વિગ્રહની સામે તુલસીદાસજીના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યા કે પ્રભુ તમે આ મુકુટ, માળા, વૈજંતીની માળા, મુરલી, મુકુટ આ બધું તમને બહુ શોભે છે, પણ સાચું કહું મને તો તમારું ઈ જ સ્વરૂપ ગમે છે જેમાં તમે ધનુષ અને બાણ હાથમાં લઈને ઊભા છો. મને તમારું ઈ સ્વરૂપ ગમે છે. એટલે ભક્તે કીધું ને કે મને તો તમારું શ્રી રામ સ્વરૂપ ગમે છે. તો પછી ભગવાન ભક્તની ઈચ્છા પૂરી કરે. મુરલી લકુટ દુરાય કે ધર્યો ધનુષ સિર હાથ. તુલસી લખી रुचि दास की कृष्ण भय रघुनाथ. कृष्ण भय रघुनाथ. आकाशवाणी थई. पथि प्रहगणिम कंसमा भाष्य हाश शरीर वाग अस्यस्त्वमष्टमो गर्भो हंताय वहसे बुधा. हे मूर्ख कंस, જે દેવકીને તું આટલા હરખથી આનંદથી એના સાસરે વળાવવા જઈ રહ્યો છે, દેવકીનો 8મો ગર્ભ, अस्यस्त्वमष्टमो गर्भो हंता. એ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે. વહસે બુધ, એ બુદ્ધુ, એ મૂર્ખ, ઈ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. હવે જ્યારે કંસે દેવકીને પરણાવ્યા ને, હવે પિતરાઈ બેન છે, સગી બહેન નથી, અને જેવી રીતે ધામધૂમથી લગ્ન કર્યા ને, દેવકીને એમ થઈ ગયું કે આ હા 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 હા, કંસ જેટલો પ્રેમ તો મને દુનિયામાં બીજો કોઈ ના કરી શકે. અગ્રસેન કંસનો જે પિતા છે એને એમ થઈ ગયું ઓહો હો હો હો. ઉગ્રસેન કે કંસ દેવકીને બહુ પ્રેમ કરે. અરે આખી મથુરા નગરી જોતી રહી ગઈ, આ હા હા હા, કંસ દેવકીને બહુ પ્રેમ કરે છે. બધાય કંસના ચકાચોંધમાં અંજાઈ જાય છે. અને કંસને આપણા શાસ્ત્રોએ અભિમાનનું પ્રતીક કીધું છે. અને અભિમાની માણસ હોય ને એ પ્રેમનું પ્રદર્શન બહુ કરે. તમે સમજો, જેના પ્રેમમાં બહુ ઊંડાણ ન હોય ને એ પ્રેમના પ્રદર્શન બહુ કરે. સમજી લેજો, ફેસબુકમાં બહુ ફોટા જણાવે ને પ્રેમ ખોખલો છે, માય ઊંડાણ નથી. હા, ઊંડાણ હોય તો બાજુમાં ઘરવાળી બેઠી હોય એને નું કહી દે ફૂલ દઈને, એ ઘરવાળી બાજુ બેઠી હોય એને કીએ નહીં, ફેસબુકમાં ફોટો ચડાવે. ગામને બતાવું છે, ઘરવાળીને થોડી બતાવું છે, બરાબર ને? ગામને બતાવું છે કે હું મારી પત્નીને પ્રેમ કરું, પત્નીને થોડું બતાવું છે. जो बहुत दिखावा करता है, अभिमानी व्यक्ति प्रेम का प्रदर्शन करता है. अभिमानी व्यक्ति अनुकूलता में प्रेम का प्रदर्शन करता है. ये सूक्ष्म बात, छोटी बात पकड़ना. અભિમાની વ્યક્તિ અનુકૂળ એટલે મજા આવે ને ત્યાં સુધી, એના માટે અનુકૂળ હોય ને ત્યાં સુધી અભિમાની વ્યક્તિ પ્રેમનું પ્રદર્શન કરે, અને જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એ પ્રેમનું વિસર્જન કરી નાખે. એ પ્રેમનું વિસર્જન કરી નાખે, એને કાંઈ વાર ન લાગે. ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે.
પણ ભગવાનને ખબર છે કે આ કંસનો પ્રેમ તો દેખાડો છે, કંસનો પ્રેમ દેખાડો છે, અને ભગવાનને પ્રેમમાં દેખાડો ગમતો નથી. એટલે ભગવાને લીલા રચી કે હમણાં જો કંઈક એવી પ્રતિકૂળ પરિસ્થિતિ રચું અને પછી કંસનો પ્રેમ કેવો રહે છે એ આપણે જોઈએ. અને પરમાત્માની લીલા પ્રમાણે આકાશવાણી થઈ કે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. 1 સેકન્ડમાં કંસનો બધોય પ્રેમ ભસ્મીભૂત થઈ જાય. હા હા હા, તમે વિચાર કરો, કંસ છે ને મથુરાનો રાજા છે, સમજજો, જેવો તેવો નાનો માણસ નથી, રાજા છે. તમે આટલા પુરુષો, તમે તમારી બહેનના લગ્ન કરાવ્યા હોય, દીકરીના લગ્ન કરાવ્યા હોય, બરાબર, તમે છેટ દીકરીના હારે વળાવવા જાઓ છો. હે, તમે પણ કેટલી બહેન, તમારી પોતાની બહેન દીકરી આના લગ્ન કરાવો, તમે છેટ સુધી મૂકવા જાઓ ગાડી હલાવીને. આપણે આપણા ઉંબરા સુધી અને ગાડીમાં બેસાડીને સુંદર મજાની જે વિદાય આપી દઈએ. જો સંસારનો સામાન્ય સાધારણ પુરુષ પણ છેટ સાસરા સુધી વળાવવા ન જાય તો અહીંયા ધ્યાન આપજો, કંસ સમાજનો સાધારણ પુરુષ નથી, કંસ રાજા છે, રાજા છે. અને છતાંય ડ્રાઈવર બનીને, સારથી બનીને પોતાની બહેનને સાસરે વળાવવા જાય છે. હા, પોતાની બહેનને સાસરે વળાવવા જાય. આમાં એવું હોય, દેખાડો કરવો હોય ને એ નો થતું હોય એનાથી વધારે જ કરે. દેખાડો કોને કે ધારા ધોરણથી વટીને જાય, પ્રદર્શન જ એનું મુખ્ય હેતુ છે. પણ ભગવાનને પ્રેમમાં દેખાડો ગમતો નથી. અને જેવી આકાશવાણી થઈ, કંસનો પ્રેમ ભસ્મીભૂત થઈ ગયો. જેને સારથી બનીને, રાજા હોવા છતાં સારથી બનીને મૂકવા જતો હતો, એ જ આકાશવાણી સાંભળતા એ જ કંસ રથમાંથી ઉતરી, મ્યાનમાંથી તલવાર કાઢી, દેવકીનો ચોટલો ઝાલી અને રથમાંથી ઉતારી અને એને મારવા જાય છે. આ કથા આપણે જોઈ. પણ મૃત્યુ મરી શકતી નથી, मौत मर नहीं सकती, तुम मौत से मरोगे, मौत मर नहीं सकती. कंस मृत्यु ने मारवा जाए. देवकीना 6 बाळको मार्या. 7मो गर्भ देवकीजीना गर्भमांथी प्रस्थापित थयो रोहिणी माताना गर्भमां. शेषनो अवतार એટલે 7મો ગર્ભ રોહિણીજી જે નંદ બાબાના આંગણામાં રહે છે, વસુદેવજીના પત્ની છે. એટલે આ બાજુ મથુરામાં એવા સમાચારો ફેલાણા કે કંસ તો હવે ક્રૂરતાની હદો વટાવી ગયો છે, એણે દેવકીનો કાચો ગર્ભ પડાવી નાખ્યો. હવે ગર્ભ તો પ્રસ્થાપિત થયો તો માં રોહિણીના ગર્ભમાં. એટલે આ બાજુ એવી અફવાઓ આખી નગરીમાં ફેલાય કે કંસે ક્રૂરતાની હદો વટાવી દીધી. 8મો ગર્ભ પરમાત્મા સ્વયં છે.